પ્રકાશનું વક્રીભવન. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી આંખ વધુ પ્રકાશમાં નાની થઈ જાય છે. આંખમાં આ સંવેદના પ્રકાશને કારણે ઉદ્ભવે છે. આમ આંખમાં સંવેદના ઉપજાવતા તરંગોને પ્રકાશ કહે છે. સૂર્યમાંથી નીકળતા પ્રકાશના કિરણો 3 પ્રકારના હોય છે: પારજાંબલી, દૃશ્ય પ્રકાશ અને પારરક્ત. તેમાંથી પારજાંબલી કિરણો ઓઝોનના પડમાં શોષાઈ જાય છે અને પૃથ્વીની સપાટી પર આવતા નથી. દૃશ્ય પ્રકાશના કિરણોને આપણી આંખ પારખી શકે છે અને પારરક્ત કિરણોને કારણે આપણને ગરમીનો અનુભવ થાય છે. હવે કોઈક સપાટી પર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે પ્રકાશના કેટલાક ભાગનું પરાવર્તન થાય છે, પ્રકાશના કેટલાક ભાગનું શોષણ થાય છે અને પ્રકાશનો કેટલોક ભાગ સપાટીમાંથી પસાર થાય છે. આમ પ્રકાશ જ્યારે કોઈ માધ્યમમાંથી પસાર થાય ત્યારે વક્રીભવનની ઘટના જોવા મળે છે. ઘણી વખત આપણને કેટલીક વસ્તુઓ હોય તેના કરતાં કંઈક જુદી દેખાય છે. જેમ કે આકાશમાં દેખાતા તારા સ્થિર અને પ્રકાશિત હોવા છતાં ચબુકતા દેખાય છે. તો વળી રોડ પર દૂર દૂર સુધી નજર કરતા પાણી હોવાનો આભાસ થાય છે, પરંતુ નજીક જઈને જોતા ખ્યાલ આવે છે કે ત્યાં પાણી નથી. આવી કેટલીય પ્રકાશીય ઘટનાઓમાં પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન જેવી ઘટનાઓ અગત્યનો ભાગ ભજવે છે. આપણે આ પ્રકરણમાં પ્રકાશના વક્રીભવનની ઘટના વિશે અભ્યાસ કરીશું. પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે તેના વેગમાં ફેરફાર થાય છે. તેના લીધે પ્રકાશનું કિરણ મૂળ દિશાથી વિચલિત થાય છે. આ રીતે પ્રકાશના કિરણની વાંકા વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. હવે આપણે વક્રીભવનની ઘટના સમજાવતી એક પ્રવૃત્તિ કરીએ. હવે એક ટેબલ પર રૂપિયાનો સિક્કો મૂકીને તેના ઉપર કાચનો ખાલી ગ્લાસ મૂકીએ. ત્યારબાદ ગ્લાસની બાજુમાં નીચે તરફ આંખ રાખીને જોતા સિક્કો દેખાય છે. હવે નજર સિક્કા પર સ્થિર રાખીને ખાલી ગ્લાસમાં પાણી ભરીને જોતા સિક્કો દેખાતો નથી. સિક્કો કેમ દેખાતો નથી તેનું કારણ સમજીએ. ખાલી ગ્લાસની નીચે રાખેલા સિક્કાને જોવા આંખને ગ્લાસની બાજુમાં ઘણી નીચી રાખવી પડે છે. નજર સ્થિર રાખી ખાલી ગ્લાસમાં પાણી ભરતા પાણીની સપાટી આંખ કરતા ઊંચી આવે છે. સિક્કા પરથી આવતા પ્રકાશના કિરણો પાણી જેવા ઘટ્ટ માધ્યમમાંથી હવા જેવા પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે મૂળ દિશાથી વિચલિત થાય છે, એટલે કે વક્રીભવન પામે છે અને આંખમાં પ્રવેશી શકતા નથી. આને કારણે સિક્કો દેખાતો નથી. હવે આ જ પાણી ભરેલા ગ્લાસમાં ઉપરથી જોતા રૂપિયાનો સિક્કો ગ્લાસની અંદર દેખાય છે. આમ થવાનું કારણ વક્રીભવનની ઘટના છે. સિક્કા પરથી આવતા પ્રકાશના કિરણો કાચ અને પાણી જેવા ઘટ્ટ માધ્યમમાંથી હવા જેવા પાતળા માધ્યમમાં દાખલ થાય છે અને વક્રીભવન પામે છે. આને લીધે સિક્કો થોડોક ઊંચે આવેલો જણાય છે અને ગ્લાસની નીચે રહેલો સિક્કો ગ્લાસની અંદર હોય તેમ લાગે છે. હવે ગ્લાસની નીચે ટેબલ પર રાખેલા સિક્કાને પાણી ભરેલા બાઉલની અંદર મૂકીએ. ત્યારબાદ બાઉલની ઉપરથી જોતા સિક્કો સહેજ ઉપર આવેલો જણાય છે. આ માટે વક્રીભવનની ઘટના જવાબદાર છે. સિક્કા પરથી આવતા પ્રકાશના કિરણો પાણી જેવા ઘટ્ટ માધ્યમમાંથી હવા જેવા પાતળા માધ્યમમાં દાખલ થઈ અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. આ કારણસર સિક્કો પોતાના સ્થાનથી સહેજ ઊંચે આવેલો હોય તેવો આભાસ થાય છે. હવે એક પાણી વગરના ખાલી ગ્લાસમાં પેન્સિલ સળંગ દેખાય છે.
જ્યારે ગ્લાસમાં પાણી નાખીને પેન્સિલને ગ્લાસમાં મૂકતા પેન્સિલ સળંગ દેખાતી નથી. પેન્સિલને પાણીની સપાટી આગળથી જોતા તૂટેલી, વાંકી અને જાડી દેખાય છે. હવે આપણે કાચના લંબઘનમાં થતા પ્રકાશના વક્રીભવનને સમજાવતો એક પ્રયોગ કરીએ. લંબઘનની એક સપાટી પર લેસર ટોર્ચમાંથી નીકળતું કિરણ આપાત થાય છે, જેને આપાત કિરણ કહે છે. આ કિરણ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે સહેજ વાંકું વળે છે. આ કિરણને વક્રીભૂત કિરણ કહે છે. આ કિરણ કાચના માધ્યમમાંથી ફરી પાછું હવાના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે થોડું વધુ વાંકું વળે છે. આ કિરણને નિર્ગમન કિરણ કહે છે. હવે એક ડ્રોઈંગ પેપર લઈ તેને થર્મોકોલ શીટ પર ગોઠવો. તેના પર કાચનો લંબઘન ગોઠવો. લંબઘનની સપાટી ફરતે પેન્સિલ વડે તેનું સ્થાન અંકિત કરો. જેમાં લંબઘનની સપાટી પર ચારેય બિંદુઓને P, Q, R, S નામ આપો. હવે લેસર ટોર્ચ વડે નીકળતું કિરણપુંજ ડ્રોઈંગ પેપરની સપાટીને અડીને કાચના લંબઘનની સપાટી PQ પર ત્રાંસું આપાત થાય તેમ મોકલો. આપાત થતા કિરણ પર બિંદુ A અને સપાટી PQ ને અડીને બિંદુ B અંકિત કરો. હવે કાચના લંબઘનમાં સહેજ ત્રાંસુ બની પસાર થતું કિરણ જુઓ. આ કિરણ લંબઘનની બીજી સપાટી RS ને જ્યાં અડકે ત્યાં બિંદુ C અંકિત કરો. C આગળથી બહાર નીકળતા કિરણ પર બિંદુ D અંકિત કરો. હવે કાચનો લંબઘન ઉઠાવી લો. બિંદુઓ A, B, C, D જોડી દો. આથી આપાત કિરણ AB, વક્રીભૂત કિરણ BC અને નિર્ગમન કિરણ CD મળે છે. ગતિમાર્ગ ABCD એ પ્રકાશના કિરણનો વક્રીભવન માર્ગ છે. હવે ડ્રોઈંગ પેપર પર જોવા મળતી આકૃતિમાં લંબઘનની સપાટી PQ પર બિંદુ B માંથી પસાર થતો લંબ EF રચો. આ જ રીતે સપાટી RS પર બિંદુ C માંથી પસાર થતો લંબ GH રચો. આપાત કિરણ AB અને સપાટી PQ ને દોરેલા લંબ EF વચ્ચેના ખૂણો AB ને આપાત કોણ કહે છે. કાચના લંબઘનમાંથી વક્રીભવન પામીને પસાર થતા કિરણ BC ને વક્રીભૂત કિરણ કહે છે. આ વક્રીભૂત કિરણ BC અને લંબ EF વચ્ચેના ખૂણા FBC ને વક્રીભૂત કોણ કહે છે. હવે નોંધનીય બાબત એ છે કે સપાટી PQ માટે કિરણ BC વક્રીભૂત કિરણ છે, જ્યારે આ જ કિરણ BC સપાટી RS માટે આપાત કિરણ બને છે. તેવી રીતે કિરણ CD એ સપાટી RS માટે વક્રીભૂત કિરણ છે, જ્યારે કાચના લંબઘન માટે કિરણ CD નિર્ગમન કિરણ બને છે. આથી ખૂણો DCH લંબઘન માટે વક્રીભૂત કોણ બને છે. આ ઉપરોક્ત પ્રયોગના આધારે આપણે કહી શકીએ છીએ કે સપાટી PQ માટે આપાત કોણનું મૂલ્ય વક્રીભૂત કોણના મૂલ્ય કરતાં વધુ હોય છે, જ્યારે સપાટી RS માટે આપાત કોણનું મૂલ્ય વક્રીભૂત કોણના મૂલ્ય કરતાં ઓછું હોય છે. આ ઉપરથી આપણને વક્રીભવનના નિયમો વિશે માહિતી મળે છે. વક્રીભવનના નિયમો: આપાત કિરણ અને વક્રીભૂત કિરણ લંબની સામસામે અને જુદા જુદા માધ્યમમાં હોય છે. જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે ત્યારે લંબ તરફ સહેજ વાંકું વળે છે, અને પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબથી સહેજ દૂર જાય છે. સપાટી પર લંબ રૂપે પડતા કિરણનું વક્રીભવન થતું નથી. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટી પર દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશનો વેગ કેટલો હોય છે તે જોઈએ. શૂન્યાવકાશ કે હવામાં પ્રકાશનો વેગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ, સાદા કાચમાં પ્રકાશનો વેગ 1,80,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ અને પાણીમાં પ્રકાશનો વેગ 2,25,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ સૌથી વધુ જોવા મળે છે, જ્યારે અન્ય માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય છે. આમ પારદર્શક માધ્યમોમાં પણ પ્રકાશનો વેગ જુદો જુદો હોવાથી જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે તેનો વેગ બદલાય છે. તેથી પ્રકાશના કિરણનું વક્રીભવન થાય છે. આ પ્રકાશના કિરણના વક્રીભવનનું માપ વક્રીભવનાંક દ્વારા જાણી શકાય છે. આ વક્રીભવનાંકના 2 પ્રકાર છે: નિરપેક્ષ વક્રીભવનાંક અને સાપેક્ષ વક્રીભવનાંક. કોઈ પારદર્શક માધ્યમ માટે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને આપેલા માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને તે પારદર્શક માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. એટલે કે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં આપેલા માધ્યમમાં પ્રકાશનો વેગ. નિરપેક્ષ વક્રીભવનાંકની સંજ્ઞા મ્યુ છે. જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે નિરપેક્ષ વક્રીભવનાંકને બદલે સાપેક્ષ વક્રીભવનાંકની ગણતરી કરવામાં આવે છે. આમ એક પારદર્શક માધ્યમમાં પ્રકાશનો વેગ અને બીજા પારદર્શક માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને એક માધ્યમને સાપેક્ષે બીજા માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કહે છે. જેમ કે હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક બરાબર હવામાં પ્રકાશનો વેગ છેદમાં કાચમાં પ્રકાશનો વેગ બરાબર 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છેદમાં 1,80,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ બરાબર 1.66. હવાની સાપેક્ષે કાચના વક્રીભવનાંકને હવા મ્યુ કાચ વડે દર્શાવાય છે. તેવી જ રીતે હવાની સાપેક્ષે પાણીના વક્રીભવનાંકને હવા મ્યુ પાણી વડે દર્શાવાય છે. વક્રીભવનાંક એ ગુણોત્તર હોવાથી તેને કોઈ એકમ હોતો નથી. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રિઝમ જોયો છે? પ્રિઝમ એ પારદર્શક કાચમાંથી બનાવેલી એક ખાસ રચના છે. તેની સામસામેની 2 સપાટી ત્રિકોણ હોય છે, જ્યારે તે સિવાયની સામસામેની બીજી 3 સપાટીઓ ચોરસ કે લંબચોરસ હોય છે. પ્રિઝમની એક લંબચોરસ સપાટી પર લેઝર ટોર્ચમાંથી નીકળતું કિરણ આપાત થાય છે, જેને આપાત કિરણ કહે છે. આ આપાત કિરણ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે સહેજ વાંકું વળે છે. તેને વક્રીભૂત કિરણ કહે છે. આ વક્રીભૂત કિરણ કાચના માધ્યમમાંથી હવાના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે ફરીથી વાંકું વળે છે. આ કિરણને નિર્ગમન કિરણ કહે છે. ચાલો હવે આપણે પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનનું અવલોકન કરીએ. હવે એક સમતલ સપાટી પર ડ્રોઈંગ પેપર ગોઠવો. એક કાચનો પ્રિઝમ લઈ તેની ત્રિકોણાકાર સપાટી ડ્રોઈંગ પેપર પર રહે તેમ મૂકો. ડ્રોઈંગ પેપર પર રહેલી પ્રિઝમની સપાટી પેન્સિલ વડે અંકિત કરી ABC બિંદુ નિશ્ચિત કરો. હવે પ્રિઝમની એક બાજુ AB પર લેઝર ટોર્ચ વડે ત્રાંસુ કિરણ PQ આપાત કરો. પ્રિઝમમાં વક્રીભૂત કિરણ અને પ્રિઝમમાંથી બહાર નીકળતું નિર્ગમન કિરણ જુઓ અને બિંદુઓ R અને S અંકિત કરો. હવે પ્રિઝમ લઈ લો. બિંદુ Q અને R તથા R અને S જોડો. અહીં PQ ને આપાત કિરણ, QR ને વક્રીભૂત કિરણ અને RS ને નિર્ગમન કિરણ કહે છે. આમ આપાત કિરણ PQ પ્રિઝમમાં દાખલ થતાં તેનું QR માર્ગે પાયા તરફ વક્રીભવન થાય છે અને પ્રિઝમમાંથી હવામાં પ્રવેશતા તેનું ફરી RS માર્ગે પાયા તરફ વક્રીભવન થાય છે. હવે આપાત કિરણ
PQ ને આગળ T બિંદુ તરફ તૂટક રેખા વડે લંબાવો. ત્યારબાદ નિર્ગમિત કિરણ RS ને પાછળની બાજુ બિંદુ H તરફ તૂટક રેખા વડે લંબાવો. આમ કરતા બંને કિરણો એકબીજાને Z બિંદુ પર મળે છે. ત્યાં ખૂણો TZR બને છે. આ ખૂણાને વિચલન કોણ કહે છે. આમ આપાત કિરણ અને નિર્ગમિત કિરણ વચ્ચેના ખૂણાને વિચલન કોણ કહે છે. તેની સંજ્ઞા ડેલ્ટા છે. આમ આ રીતે પ્રિઝમની કોઈ એક સપાટી પર આપાત થતું કિરણ તેની સામેની બાજુ પરથી નિર્ગમન પામે ત્યારે પાયા તરફ વાંકું વળે છે. સ્વાધ્યાય. આપેલ આકૃતિમાં વક્રીભવનના સંદર્ભે પ્રકાશ કિરણ અને ખૂણાઓની ઓળખ લખો. હવામાંથી કાચમાં પ્રવેશતા પ્રકાશના કિરણ માટે કિરણ AB આપાત કિરણ, કિરણ BC વક્રીભૂત કિરણ, ખૂણો ABE આપાત કોણ, ખૂણો CBF વક્રીભૂત કોણ. કાચમાંથી હવામાં પ્રવેશતા પ્રકાશના કિરણ માટે કિરણ BC આપાત કિરણ, કિરણ CD વક્રીભૂત કિરણ, ખૂણો GCB આપાત કોણ અને ખૂણો DCH વક્રીભૂત કોણ.